વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર એમાં આપણે આ નવા ટોપિકનો અભ્યાસ કરીએ છીએ અને એનું નામ છે કલીલ. વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનમાં કલીલ હોય એવી ઘણી બધી પ્રણાલી આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી છે. આ કલીલના અભ્યાસમાં આપણે એના ઉદાહરણો પણ જોઈશું. રોજિંદા જીવનમાં એ આપણી સાથે ક્યાં કેવી રીતે સંકળાયેલી છે એ પણ જોઈશું. અને આ કલીલ પ્રણાલી એ આ ચેપ્ટરમાં અંતિમ ભાગ છે. સો ધેટ કે સૌથી પહેલા કલીલ પ્રણાલી વિશે ટૂંક નોંધ પૂછાય તો વધુ 3 માર્ક્સમાં તમને ટૂંક નોંધ પૂછાય, તમારે આટલી બાબતો લખવી જરૂરી છે. સો ધેટ કે સૌથી પહેલું વિધાન સાચા દ્રાવણો, જે આપણે જાણીએ છીએ દ્રાવણો ચેપ્ટર નંબર 2. તો સાચા દ્રાવણો જેમ કે પાણીમાં ખાંડનું દ્રાવણ બનાવીએ એટલે કે ખાંડનું જલીય દ્રાવણ, પાણીમાં મીઠું ઓગાળીને બનાવીએ તો મીઠાનું જલીય દ્રાવણ, તો એ બધા સાચા દ્રાવણો છે. તો લખ્યું છે સાચા દ્રાવણો સમાંગ પ્રણાલી છે, એટલે કે એકરૂપ પ્રણાલી છે. તમે કોઈ પણ ભોગે દ્રાવ્ય અને દ્રાવક ને ભિન્ન ઓળખી શકતા નથી. દાખલા તરીકે ખાંડનો અણુ વિચારો તો ખાંડનો અણુ C12H22O11. તો આ આવડો મોટો અણુ, એને તમે ખાંડ તમે પાણીમાં દ્રાવ્ય કરી, ખાંડનું જલીય દ્રાવણ બન્યું, એટલે 2 ઘટકો છે, પાણી અને ખાંડ. તો તમે માઇક્રોસ્કોપ વડે જોવાનો પ્રયત્ન કરો, ઇવન તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે પણ જોવાનો પ્રયત્ન કરો, તો તમને બંને ઘટક અણુઓ અલગ ઓળખી શકાશે નહીં. કહેવાનો અર્થ કે સાચા દ્રાવણના જે ઘટકો છે અથવા તો સાચું દ્રાવણ છે એ સમાન પ્રણાલી છે, એના ઘટકો એકરૂપ છે, બંનેને ભિન્ન ઓળખી શકાતા નથી. હવે એક બીજી પ્રણાલીની વાત કરી છે. એ પ્રણાલી છે આલંબિત પ્રણાલી અથવા નિલંબિત પ્રણાલી. લખ્યું છે રેતીને પાણીમાં ઉમેરીને હલાવતા. ધારો કે એક બીકરની અંદર આપણે પાણી લઈએ અને 2 ચપટી રેતી નાખી અને પુષ્કળ સ્ટરીલાઇઝ કરી દઈએ, તો થોડા સમય માટે રેતીના કણો એ પાણીની અંદર ફેલાયેલા રહેશે. જ્યારે આપણે એને બાહ્ય ગતિ ઉર્જાથી એને સ્ટરીલાઇઝ કરીએ છીએ, એને ગતિ આપીએ છીએ, એટલે એ ગતિમાન થઈ અને પાણીની અંદર એ ફેલાયેલી સ્થિતિમાં રહે છે. પરંતુ થોડા સમયમાં જ શું થશે, એ રેતીના કણો ધીમે ધીમે પાણીમાં તળિયે જમા થઈ જશે. એટલે એ જે સ્થિતિ છે એને આલંબિત અથવા નિલંબિત સ્થિતિ કહેવાય. તો એવી પ્રણાલી જે છે એને નિલંબિત પ્રણાલી અથવા આલંબિત પ્રણાલી કહેવાય. એટલે આપણે લખ્યું છે પરંતુ રેતીને પાણીમાં ઉમેરીને હલાવતા થોડા સમયમાં રેતી તળિયે જમા થાય છે. આમ રેતીનું નિલંબન થતું હોવાથી તેને નિલંબિત પ્રણાલી અથવા આલંબિત પ્રણાલી કહે છે. એટલે એનો અર્થ એવો થયો કે રેતીના કણો પાણીમાં ફેલાયેલી સ્થિતિમાં રહ્યા નહીં. પણ જો ખાંડ કે મીઠાનું જલીય દ્રાવણ હોય તો ખાંડના અણુઓ અથવા મીઠાના અણુઓ કે આયનો એ પાણીમાં ફેલાયેલી સ્થિતિમાં રહેશે, એકરૂપ સ્થિતિમાં રહેશે. તો રેતીના અણુઓ એવી સ્થિતિમાં રહી શકતા નથી, એ તળિયે જમા થઈ જાય છે, એટલે એને નિલંબિત કે આલંબિત પ્રણાલી કહે છે. હવે આ ત્રીજી સ્થિતિ છે. આ બંને પ્રણાલી, સાચું દ્રાવણ એ એક પ્રણાલી છે, નિલંબિત અથવા આલંબિત પ્રણાલી એ બીજી પ્રણાલી છે. આ બંને પ્રણાલી વચ્ચેની એક વિશાળ સમૂહ કે વિસ્તારની અન્ય પ્રણાલી છે, જેને કલીલ પરિક્ષેપણ અથવા કલીલ પ્રણાલી કહે છે. સાચું દ્રાવણ, નિલંબિત પ્રણાલી. સાચું દ્રાવણ એ સમાંગ પ્રણાલી, નિલંબિત દ્રાવણ એ વિસમાંગ પ્રણાલી. અને એની વચ્ચે એક મોટા વિસ્તારની પ્રણાલી છે, મોટા સમૂહની પ્રણાલી છે, અને એ પ્રણાલી કલીલ પ્રણાલી છે. જો કે આ કલીલ પ્રણાલીની ફક્ત ઓળખ છે. કલીલ પ્રણાલીની વ્યાખ્યા અથવા કલીલ પ્રણાલી માટે લાક્ષણિક જે બાબત છે એ બાબત હવે આપણે ધ્યાનમાં લઈએ છીએ. પણ એ બાબતને ધ્યાનમાં લઈએ એ પહેલા ફરીથી આ બંને પ્રણાલી વચ્ચે, એટલે કે સાચા દ્રાવણની સમાન પ્રણાલી અને નિલંબિત પ્રણાલી અથવા આલંબિત પ્રણાલીની વચ્ચેની એક વિશાળ સમૂહની અન્ય પ્રણાલી છે, જેને કલીલ પરિક્ષેપણ અથવા કલીલ પ્રણાલી કહે છે.
કલિલ એ પણ વિષમાંગ પ્રણાલી છે. સાચું દ્રાવણ સમાંગ પ્રણાલી, નિલંબિત પ્રણાલી અથવા આલંબિત પ્રણાલી પણ વિષમાંગ પ્રણાલી. તો એના વચ્ચેના વિસ્તારમાં જે કલિલ પ્રણાલી છે એ પણ વિષમાંગ પ્રણાલી જ છે. પણ હું બોલું છું એ શબ્દો ઉપર ફરીથી ધ્યાન આપજો કે સાચું દ્રાવણ સમાંગ પ્રણાલી છે. દ્રાવકની અંદર દ્રાવ્યના અણુઓ કે આયનો બધી જ જગ્યાએ સમાન રીતે ફેલાયેલા હોય અને એકબીજાથી જુદા ઓળખવા મુશ્કેલ હોય. નિલંબિત અથવા આલંબિત પ્રણાલી, માધ્યમ એટલે કે દ્રાવક, એની અંદર પેલા રેતીના કણો અથવા તો પદાર્થના કણો એ થોડી વાર માટે ફેલાયેલી સ્થિતિમાં હોય પણ થોડા સમયમાં જ એ તળિયે જમા થઈ જશે એટલે કે નિલંબિત થઈ જશે. એટલે ફેલાયેલી સ્થિતિમાં હોતા નથી. એટલે ફેલાયેલી સ્થિતિમાં થોડો સમય માટે રહેશે એટલે એ એની સ્થાયી અવસ્થા નથી. સ્થાયી અવસ્થા શું થશે? તળિયે જમા થઈ જવું તે. સો ધેટ કે નિલંબિત પ્રણાલી એ પણ વિષમાંગ પ્રણાલી છે અને કણો તળિયે જમા થઈ જાય છે. એટલે કે કણો એ માધ્યમમાં ફેલાયેલી સ્થિતિમાં રહેતા નથી. નરી આંખે જ બંનેને અલગ પણ ઓળખી શકાય છે. જ્યારે સાચા દ્રાવણમાં નરી આંખે પણ અલગ નહીં ઓળખી શકાય. તમે કોઈ માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશો તો પણ એ કણોને એટલે કે ઘટકોને અલગ ઓળખી શકાશે નહીં. હવે આપણે કલિલ પ્રણાલીની વાત કરીએ તો કલિલ પ્રણાલી એ પણ વિષમાંગ પ્રણાલી છે. પણ એના જે બે ઘટકો છે, સાચા દ્રાવણમાં પણ બે ઘટક, દ્રાવ્ય અને દ્રાવક, નિલંબિત પ્રણાલી બરોબર, એમાં પણ બે ઘટક, પાણી અને રેતી. આ કલિલ પ્રણાલી એમાં પણ બે ઘટક છે પણ એ બંને ઘટકોને સામાન્ય સ્થિતિમાં એકબીજાથી અલગ નહીં ઓળખી શકાય પણ વિશિષ્ટ પરિસ્થિતિમાં એકબીજાથી અલગ ઓળખી શકાશે. બીજું કે વિષમાંગ પ્રણાલી છે તેમ છતાં કણો એ માધ્યમમાં સમાન રીતે ફેલાયેલા છે, તળિયે જમા થઈ જતા નથી. હવે આપણે જોઈએ કલિલ પ્રણાલી એ વિષમાંગ પ્રણાલી છે. હવે અહીંયાથી આપણે એની લાક્ષણિક બાબતોનો અભ્યાસ શરૂ કરીએ છીએ. કલિલ કે જેમાં એક પદાર્થ એવો છે કે જેને પરિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે છે અને જે ખૂબ ઝીણા કણો સ્વરૂપે હોય છે. એક પદાર્થ કે જેને પરિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે છે અને તે ખૂબ ઝીણા કણો સ્વરૂપે હોય છે. બીજો પદાર્થ કે જેને પરિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. આખા વિધાનને આપણે જોડે લઈ રહ્યા છીએ પણ અલગ અલગ ઓળખ. એક પદાર્થ કે જેને પરિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે છે. આ પરિક્ષેપિત કલા એ ખૂબ જ ઝીણા કણો સ્વરૂપે હોય છે. બીજો પદાર્થ જેને પરિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે પહેલો પદાર્થ છે કે જેને પરિક્ષેપિત કલા તરીકે ઓળખવામાં આવે છે તે એ બીજા પદાર્થની અંદર વિલયન પામેલો હોય છે. બીજો પદાર્થ એટલે કે પરિક્ષેપણ માધ્યમ. એટલે કે પરિક્ષેપિત કલા એ પરિક્ષેપણ માધ્યમમાં વિલયન પામેલો હોય છે. આ વિલયન એ પૃષ્ઠ ઘટના છે. પૃષ્ઠ ઘટના વિશે આપણે આ ચેપ્ટર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે અભ્યાસ કરેલો છે. પૃષ્ઠ ઘટના તો વિલયન થવું એટલે એક પદાર્થનું બીજા પદાર્થ એટલે કે માધ્યમ એમાં સમાન રીતે ફેલાઈ જવું, તો આને કહેવાશે વિલયન. તો ફરીથી એક આખું વિધાન સમજીએ. કલિલ પ્રણાલી કે જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા, એક પદાર્થ કે જેને પરિક્ષેપિત કલા કહીએ છીએ એટલે કે એક પદાર્થ પરિક્ષેપિત કલા કે જે ખૂબ ઝીણા કણો સ્વરૂપે બીજા પદાર્થ પરિક્ષેપણ માધ્યમમાં વિલયન પામેલો હોય છે. એટલે કે એક પદાર્થ એ બીજા પદાર્થમાં વિલયન પામેલો હોય છે. બીજો પદાર્થ એ પરિક્ષેપણ માધ્યમ છે અને પહેલો પદાર્થ એ પરિક્ષેપિત કલા છે. પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલા એ ખૂબ ઝીણા કણો સ્વરૂપે વિલયન પામેલો હોય છે. પણ આ ઝીણા કણો જે છે એ વિશિષ્ટ સંજોગોમાં નરી આંખે જોઈ શકાય છે, જેમ કે હવામાં રજકણો. તો હવા એ પરિક્ષેપણ માધ્યમ છે જ્યારે રજકણો એ પરિક્ષેપિત કલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે
કે નરી આંખે આપણી આજુબાજુની જે હવા છે એમાં રજકણો હાજર છે, છતાં પણ આપણે એને જોઈ શકતા નથી. પરંતુ બિલકુલ અંધારો ઓરડો હોય અને કોઈ સૂક્ષ્મ છિદ્ર અથવા તિરાડમાંથી તેજ પ્રકાશનું કિરણ અંદર દાખલ થતું હોય તો એ કિરણના માર્ગમાં આપણને રજકણો દેખાય છે. મીન્સ કે આપણે એને આવા વિશિષ્ટ સંજોગોમાં નરી આંખે જોઈ શકીએ છીએ. તો એ પ્રમાણે રજકણો એ એક પદાર્થ છે જેને આપણે પરિક્ષેપિત કલા તરીકે ઓળખીશું, જે ખૂબ ઝીણા કણો સ્વરૂપે હોય છે. અને બીજો પદાર્થ એ હવા એટલે કે વાયુઓ, બરોબર, જેને આપણે પરિક્ષેપણ માધ્યમ તરીકે ઓળખીશું. તો હવાની અંદર રજકણો એ વિલયન પામેલી સ્થિતિમાં છે તેમ કહી શકાય. આમ કલિલ પ્રણાલીના મુખ્ય બે ઘટકો છે. જેમ દ્રાવણના મુખ્ય બે ઘટક દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવક કોને કહેવાય? તો સાપેક્ષમાં જેનું પ્રમાણ ઘણું વધારે છે તે દ્રાવક છે. દ્રાવ્ય કોને કહેવાય? તો સાપેક્ષમાં જેનું પ્રમાણ ઘણું ઓછું છે તે દ્રાવ્ય કહેવાય. તો સેમ અહીં પણ કલિલ પ્રણાલીના મુખ્ય બે ઘટકો છે. એક પરિક્ષેપિત કલા અને બીજું પરિક્ષેપણ માધ્યમ. પરિક્ષેપિત કલા તેને વિક્ષેપિત કલા પણ કહે છે અને પરિક્ષેપણ માધ્યમ તેને વિક્ષેપણ માધ્યમ પણ કહે છે. પરિક્ષેપિત કલા લખ્યું છે તેનું પ્રમાણ સાપેક્ષમાં ઓછું હોય છે. જેમ સાચા દ્રાવણમાં દ્રાવ્ય જે સાપેક્ષમાં ઓછો જથ્થો અથવા ઓછું પ્રમાણ હોય છે, એમ પરિક્ષેપિત કલા એનું પ્રમાણ સાપેક્ષમાં ઓછું હોય છે. સાપેક્ષમાં એટલે પરિક્ષેપણ માધ્યમની સાપેક્ષમાં એનું પ્રમાણ ઓછું છે. તેમજ તેના ખૂબ જ ઝીણા કણ સ્વરૂપને કલિલ કણ કહે છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે એક પદાર્થ પરિક્ષેપિત કલા કે જે ખૂબ ઝીણા કણ સ્વરૂપે હોય છે, એ ખૂબ ઝીણા કણ સ્વરૂપને જ કલિલ કણ કહે છે. પરિક્ષેપણ માધ્યમ જેને વિક્ષેપણ માધ્યમ પણ કહે છે, તેનું પ્રમાણ સાપેક્ષમાં વધુ હોય છે. આ માધ્યમ એટલે કે પરિક્ષેપણ માધ્યમ માં ઉપરોક્ત કલિલ કણો, આ કલિલ કણો અસ્તવ્યસ્ત રીતે ફેલાયેલા હોય છે. દાખલા તરીકે હવામાં રજકણો, નદીના પાણીમાં કાંપના કણો, હવામાં પ્રવાહીનો છંટકાવ, આપણે બોડી સ્પ્રે છાંટીએ કે હવામાં બેગોન સ્પ્રે કે એવા કોઈ મચ્છરનો કીટનાશી છંટકાવ કરીએ, બરોબર છે, એ બધો જે પ્રવાહીનો છંટકાવ છે એ બધી જ વસ્તુઓ જે છે એ કલિલ પ્રણાલી છે. સાચા દ્રાવણો અને કલિલ પ્રણાલી વચ્ચેનો મુખ્ય તફાવત કણોના કદનો છે. હવે સાચા દ્રાવણ માટે કણોના કદ વિચારો. દાખલા તરીકે પાણીમાં ખાંડ નાખવું અથવા પાણીમાં મીઠું નાખવું તો ખાંડનો અણુ એ કણ કહેવાશે. તો જે કણ છે સાચા દ્રાવણનો કણ એ કાં તો અણુ છે, અને જો મીઠું નાખ્યું હશે તો આયનો છે અથવા પરમાણુઓ છે. એટલે મેં લખ્યું કે સાચા દ્રાવણમાં દ્રાવ્ય કણો એ આયનો કે નાના અણુઓ છે અને તેઓના કદ 1 નેનોમીટર થી પણ નાના હોય છે. હવે જો કદ 1 નેનોમીટર થી પણ નાના છે તો પછી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે પણ જોવાનો પ્રયત્ન કરીશું, આપણને એ દેખાશે નહીં. જ્યારે કલિલ પ્રણાલીમાં કલિલ કણો એ પરિક્ષેપિત કલાના અનેક પરમાણુઓ, આયનો અથવા અણુઓનો સમુચ્ચય. સમુચ્ચય એટલે સાદી ભાષામાં ઝુમખું, સમુચ્ચય એટલે સમુદાય, ટોળું. એટલે અહીંયા સમુચ્ચય એ શબ્દનો આપણે ઉપયોગ કરીશું. ફરીથી કલિલ પ્રણાલીમાં કલિલ કણો એ શું છે? તો કલિલ પ્રણાલીમાં કલિલ કણો એ પરિક્ષેપિત કલા કે જેનો જથ્થો સાપેક્ષમાં ઓછો છે, જેનું પ્રમાણ સાપેક્ષમાં ઓછું છે. તો કલિલ પ્રણાલીમાં કલિલ કણો એ પરિક્ષેપિત કલાના અનેક પરમાણુઓ, આયનો અથવા અણુઓનો સમુચ્ચય હોય છે. તેમજ તેઓના વ્યાસ એટલે કે કલિલ કણોના વ્યાસ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેના હોય છે. એટલે કે એનો વિસ્તાર, એક વ્યાસનો વિસ્તાર, વ્યાસને કદ તરીકે પણ આપણે ઓળખી શકીએ અથવા તો સમજી શકીએ. બાકી વ્યાસ અને કદ જુદા પરિમાણ છે, પણ તેમ છતાં આપણે એને સમજવા માટે એવું કહી શકીએ કે કલિલ કણોના વ્યાસનો વિસ્તાર 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેનો હોય છે. અને આ ખૂબ જ મહત્વની લાક્ષણિકતા છે
તમને 2 માર્ક્સનો અલગથી પ્રશ્ન પૂછી શકે, આપણે એને અલગથી સમજાવી શકાય. ચોપડીમાં પણ એટલે કે પાઠ્યપુસ્તકમાં પણ એનો અલગથી ઉલ્લેખ છે, પણ આ એની મૂળભૂત લાક્ષણિકતા છે કલિલ કણોની. અને આપણે અહીંયા એક જ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે તેઓ ખૂબ જ મોટું વિશિષ્ટ પૃષ્ઠફળ ધરાવે છે. વિશિષ્ટ પૃષ્ઠફળ એનો અર્થ થાય એકમ વજનના, એટલે કે વજન છે એ સમાન હોય પણ પૃષ્ઠફળ એટલે કે સપાટીનું ક્ષેત્રફળ એ જુદું જુદું હોય, તો એ વિશિષ્ટ પૃષ્ઠફળ છે. દાખલા તરીકે આપણે અગાઉ પણ આવી ચર્ચા કરેલી છે કે એક સમઘન ટુકડો વિચારીએ, 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ, 1 સેન્ટીમીટર ઊંચાઈ, એક સમઘન ટુકડો ઘન પદાર્થનો વિચારીએ તો એની 6 સપાટી છે. પ્રત્યેક સપાટીનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર થશે. 6 સપાટી છે એટલે 6 સેન્ટીમીટર સ્ક્વેર થશે. હવે જો એ ટુકડાનું વજન આપણે 1 ગ્રામ છે એવું વિચારી લઈએ, સમજી લઈએ, ધારી લઈએ, અને હવે એ ટુકડો જે છે ઘન પદાર્થનો એને આપણે ખાંડીને કે દળીને પાવડર બનાવી દઈએ, તો એ પાવડરનો પ્રત્યેક કણ જે છે એ પ્રત્યેક કણ કલિલ કણ કહેવાશે. અને એ બધા જ કણોની સપાટીના ક્ષેત્રફળ ને જો વિચારવામાં આવે તો કુલ ક્ષેત્રફળ લગભગ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું થાય છે. એનો અર્થ એવો થયો કે જો 1 ગ્રામ જ પદાર્થ છે, એનો ઘન ટુકડો છે, એની બદલે જો એનો પાવડર કરી દેવામાં આવે, એટલે કે એનું કલિલમાં રૂપાંતર કરી દેવામાં આવે, તો વજન તો 1 ગ્રામનું 1 ગ્રામ જ રહે છે, પણ પૃષ્ઠ સપાટી, પૃષ્ઠ એટલે સપાટી, એનું જે ક્ષેત્રફળ છે એ અનેક ગણું વધી જાય છે. એટલે આવું જે ક્ષેત્રફળ છે એને પૃષ્ઠફળ, વિશિષ્ટ પૃષ્ઠફળ. વિશિષ્ટ શબ્દ એટલા માટે કે ગ્રામમાં વજન સમાન છે પણ સાપેક્ષમાં સપાટીનું ક્ષેત્રફળ છે એ બદલાય છે, એટલે આગળ વિશિષ્ટ નામનો શબ્દ લાગે છે. વ્યાખ્યા આવી રીતે થાય: 1 ગ્રામ પદાર્થની સપાટીના પ્રાપ્ય ક્ષેત્રફળ અથવા સપાટીના ક્ષેત્રફળ ને વિશિષ્ટ પૃષ્ઠફળ કહે છે. જો કે એની વ્યાખ્યા આપણે અહીંયા લખવાની જરૂર રહેતી નથી. તેઓ ખૂબ જ મોટું વિશિષ્ટ પૃષ્ઠફળ ધરાવે છે. એટલે કે 1 ગ્રામ વજનનો આપણે ઘન ટુકડો વિચારીએ અને એ જ 1 ગ્રામ વજનના ટુકડાનો આપણે પાવડર બનાવી દઈએ તો સપાટીનું ક્ષેત્રફળ એ અનેક ગણું વધી જાય છે, જેને આપણે વિશિષ્ટ પૃષ્ઠફળ કહીએ છીએ. તો લખ્યું છે તેઓ ખૂબ જ મોટું, એટલે કે કલિલ કણો ખૂબ જ મોટું વિશિષ્ટ પૃષ્ઠફળ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.